જે વરસાદ હોય ને એના કારણે જેટલી પણ ભેખું હોય એ આ રીતના છે ને ભાઈ ખબળે છે. જો આખો રોડ છે ને ત્યાં બ્લોક થઈ જાય. આ રીતના જે નવ યુગલો હોય, જેના નવા નવા લગ્ન થયા હોય, એ અહીંના જે છે એ ચક્કર ફરતા હોય છે અને જે નાળિયેર ને એવું બધું છે એ હોમતા હોય છે. તળાવ ટાઈપ ભરેલું છે. પછી મસ્ત મજાના ઘેટા બકરા છે ને પાણી પીવા જાય અને પાછળ છે ને કમળા એમાંનો ડુંગરો છે. તો ભાઈ એનું જે મિલન કહેવાય ને અનોખું છે. તો ભાઈ ચોમાસાની છે ને ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. અને ચોમાસું શરૂ થાય ને એટલે આપણે ગુજરાતી કાઠિયાવાડી હોય ને એને એક જ વિચાર હોય કે ભાઈ સાપુતારા ફરવા જવું છે. તો હવે આજે તમને હું એક એવી જગ્યાએ લઈ આવ્યો છું, તમારે છે ને સાપુતારા જવાની બિલકુલ જરૂર નહીં પડે. અહીંયા ખાસ કરીને જે વાતાવરણ છે એ હુબહુ સાપુતારા ટાઈપ જ તમને મજા આવવાની છે. અત્યારે હું હાલ આવી ગયો છું કમળાઈમાના ડુંગરે, કદમગીરી, જ્યાં એમ કહેવાય કે સરસ મજાનો પાછળ તમે બેકગ્રાઉન્ડ નજારો જોઈ શકો છો કે જબરદસ્ત પર્વતની ગિરિમાળા છે અને વાદળ આમ ટચ કરીને જતા હોય ને એવું કંઈક વાતાવરણ છે. અને ખાસ બીજું કે જે આપણે ગુજરાતની સૌપ્રથમ જો હોળિકા દહન થતું હોય તો એ અહીંયા પ્રગટાવવામાં આવે છે, એ આ જગ્યા ઉપર. અને હાઇટમાં સૌથી ઊંચી હાઇટમાં પણ અહીંયા પ્રગટાવવામાં આવે છે. તો સંપૂર્ણ વાત કરવાનો છું. ચોમાસાની ઋતુ છે તો એમાં પણ ખાસ અહીંયા આવવા માટેની જે કાળજીઓ છે એમાં કઈ કઈ વ્યવસ્થા છે એ તમને કહેવાનો છું. અને ખાસ કમળાઈમાના દર્શન કરશું. તો ભાઈ કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ કદમગીરી આવો ને એટલે સ્ટાર્ટિંગમાં તમને અહીંયા આ રીતના બે રસ્તા જોવા મળશે. જો એક આ રસ્તો છે એ સીધો માના મંદિરે જાય છે. અને આ જે રસ્તો તમે જોવો છો ને એ ભાઈ જે હાલાહુરાની જગ્યા છે, ભરવાડ ભાઈઓના જે હાલાહુરા થઈ ગયા છે, એમની સ્થાપના છે, એ ખાસ કરીને એ લોકો પૂજતા હોય છે. તો એની જગ્યા આવવા માટે છે ને આ રસ્તો છે. જો આ રસ્તેથી તમે અંદર જશો એટલે ત્યાં હાલાહુરાની સમાધિ છે અને અહીંયા પણ દર્શન આપણે કરવા જશું થોડીક વાર રહીને આગળ. તો ભાઈ અત્યારે છે ને આપણે બાઇક લઈને ઓલમોસ્ટ લગભગ અડધી આજુબાજુ ચડી ગયા છીએ, પણ અહીંયા જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. અને આ જે રસ્તો છે ને એ તમારે બાઇક લઈને જવું હોય ને તો ઉપર તમે છેક સુધી બાઇક લઈને અથવા તમે ફોર વ્હીલર લઈને આવ્યો તો એ લઈને તમે ચડી શકો. અને આ બાજુથી છે ને લગભગ જે એમ કહેવાય કે દાદરા છે ચડવા માટેના. તો ભાઈ અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે ડુંગરા પર ધીરે ધીરે ચડીએ છીએ. કારણ કે ગાડી લઈને આવો અને એની કરતાં તમે હાલીને જાઓ ને એનો આનંદ કંઈક અનેરો આવતો હોય. અને સાચી ખબર ત્યારે પડે કે ડુંગરા પર દર્શન કેમ કરવા જવાય એમ. બાકી આ તમે જુઓ નજારો નેક્સ્ટ લેવલ છે. અને આ રીતના જો ગાડીઓ બધા ચડાવે છે અને આ રીતના નેચરલ છે જબરદસ્ત. અને ખાસ અહીંયા આવવાનો સમય એમ કહું ને તમને તો ચોમાસાની અંદર તમે આવો ને એટલે ભાઈ વરસાદ છે ને ધીમો ધીમો વરસતો હોય અને એ મોજ આવે કંઈ ફૂલ અલગ જ હોય. તો ભાઈ છે ને કદમગીરી આવતા હોય ને એ પહેલાં ખાસ તમે ધ્યાન રાખજો કે ચોમાસાની ઋતુની અંદર તમે આવો એટલે ખાસ જે વરસાદ હોય ને એના કારણે જેટલી પણ ભેખું હોય એ આ રીતના છે ને ભાઈ ખબળે છે. જો આખો રોડ છે ને ત્યાં બ્લોક થઈ જાય આ રીતના. અને જે અત્યારે છે ને થોડુંક રિપેરિંગ કરી અને ગાડી બાઇક ચાલી જાય એ રીતના હરખું કર્યું છે. બાકી ગમે ત્યારે તમે આવતા હોય ખાસ તમારા આ વાતનું છે ને ધ્યાન રાખવાનું છે. તો ફાઇનલી હવે છે ને આપણે કમળામાના મંદિર પાસે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. બોલવામાં થોડીક કેમ થાય છે કારણ કે આપણે એટલું ચાલીને આવ્યા છીએ તો થાક પણ એટલો લાગવાનો જ છે. તો ભાઈ ફાઇનલી છે ને અત્યારે આપણે માના ધામમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાનું જે કમળાઈમાનું શક્તિપીઠ છે. અને ખાસ કરીને અહીંયા છે ને ચોમાસાની સિઝનમાં તો છે ને યાત્રિકો જે છે એ ખાસ માના દર્શન માટે આવતા હોય કારણ કે અહીંયા છે ને નેચરલ છે ને એકદમ જબરદસ્ત હોય. અને ઘણા ભાઈ ભક્તો છે ને અત્યારે હાલ પ્રસાદ માટે પણ આવ્યા છે, તો એ પણ આપણે જોઈશું. તો ભાઈ અત્યારે છે ને આપણે માના મંદિરની એક્ઝેક્ટ જે પરિસર છે એમાં ઊભા છીએ અને પાછળ તમે જુઓ તો સરસ મજાનું કમળાઈમાનું મંદિર છે. અને હાલ આપણે દર્શન કરી લીધા છે અને તમે અહીંથી કરી લેજો કારણ કે અંદર ભાઈ કેમેરો અલાઉ છે નહીં એટલે આપણે અંદરનું શૂટ તો કાંઈ લઈ શકશું નહીં. બાકી અહીંયા પ્રસાદ વ્યવસ્થા માટે કેવી કેવી ઓલી સુવિધા છે એ આગળ આપણે જઈને જોવાનું છે. અને ખાસ હવે આપણે એ જગ્યા જોવાની છે જે એમ કહેવાય કે ગુજરાતની અંદર સૌથી પહેલાં જે એમ કહેવાય કે કમળાઈ જે હોળિકા છે ને દહન થતું હોય છે, તો એ જગ્યાએ આપણે જોઈને જોવાનું છે. અને પાછળ તમે જુઓ તો મંદિરનું કામ છે ને એ હજી શરૂ છે અને બાજુમાં પણ નવનિર્માણ એક નવું મંદિર બની રહ્યું છે. તો ભાઈ અહીંયા છે ને તમે કમળામાના દર્શન કરો ને એની એક્ઝેક્ટ ડાબી સાઈડમાં સરસ મજાની જે માતંગ ગુફા છે ને આવેલી છે. અને જે માતંગ ગુરુ છે એ અંદર જે તપમાં બેઠા હોય ને એ રીતના એમનું છે. તો અંદર આવો તમને બતાવું. તો ભાઈ જો આ રીતના છે ને જે માતંગ ઋષિ છે એ અંદર બેઠા છે, જોઈ શકો છો આ રીતના. ને દર્શન કરી લેજો બધા.
તો ભાઈ અત્યારે તમે જો ને તો મારી પાછળ એક્ઝેક્ટ કમળાઈમાનું મંદિર છે અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા સરસ મજાની જે આ જગ્યા છે અહીંયા લગભગ આપણા ગુજરાતની સૌથી પહેલાં છે ને હોળી પ્રગટાવવામાં આવે છે એ આ જગ્યા છે. અને તમે ખાલી હોળીના આગલા દિવસે કમળા ઉતરણીના દિવસે તમે આવો તો આ જે તમે ગ્રાઉન્ડ જોવો છો પરિસર જે છે એ છે ને આખું ચકોચક છે ને ભરેલું હોય. એટલી પબ્લિક છે ને અહીંયા માના દર્શન માટે આવતા હોય. અને ખાસ જે નવયુગલો હોય જેના નવા નવા લગ્ન થયા હોય એ અહીંના જે છે એ ચક્કર ફરતા હોય છે અને જે નાળિયેર ને એવું બધું છે એ હોમતા હોય છે. તો એની પણ તમને અહીંયા ક્લિપ દેખાતી છે. એ રીતના છે ને સરસ મજાની માની જે હોળી છે એનું દહન થતું હોય છે. તો ભાઈ અત્યારે છે ને દર્શન કરી અને અહીંનો જે નેચર છે એ માણી લીધું છે. અને તમે અહીંયા આવશો એટલે દરેક તમે મારી પાછળ જોઈ શકો છો કે ભોજનાલય છે. તો અહીંયા છે ને અવિરતપણે સાંજે આવો તો સાંજે પણ અને બપોરે તમે આવો તો બપોરના પણ જે ભોજન પ્રસાદ છે એ તમે લઈ શકો છો. તો ભાઈ છે ને ડુંગરામાં તમે આવો ને એટલે સાચી મજા છે ને અહીંયા છે. જો આ તમે આ રીતના બધું હરિયાળું હોય અને પાછળ આ રીતના બકરા અને ઘેટાને બધું ચરતું હોય અને પછી અહીંયા છે ને ખાસ કરીને જે નજારો છે કંઈક અલગ જ લેવલનો હોય છે. તો ખરેખર એક વખત અહીંયા કદમગીરીના ડુંગરે છે ને તમે આવો અને ફૂલ મોજ આવે એવું છે. અને ખાસ આ બધું જો બધા છે ને ઘેટા મસ્ત મજાના ને પાણી પીવા જાય છે હવે. અને પાછળ તમે ખાલી આ નજારો જુઓ. આ બાજુ નાનું એવું તળાવ ટાઈપ ભરેલું છે. પછી મસ્ત મજાના ઘેટા બકરા છે ને પાણી પીવા જાય અને પાછળ છે ને કમળાઈમાનો ડુંગરો છે. તો ભાઈ એનું જે મિલન કહેવાય ને અનોખું છે. તો ફટાફટ ગાડીને સ્લેપ મારો અને પહોંચી જાવ કદમગીરી.